ડીસા તાલુકાના મુડેઠા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા હિરેનભાઈ પુરોહિતે 10 વર્ષના સમયગાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે તમામ મહેનત કરી હતી। 10 વર્ષ સુધી 25 લાખથી ઉપરાંતનું શાળામાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અને શાળા માટે દાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સૌપ્રથમ આચાર્ય અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને શાળાની વિદ્યાર્થીની દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે કુમકુમ તિલક કરીને સાફો બાંધીને ગામના સરપંચ, એસએમએસી અધ્યક્ષ, ગામના આગેવાનો, યુવાનો, પૂર્વ વિદ્યાર્થી અને મુડેઠા પ્રાથમિક શાળા અને પેટા કેન્દ્ર શાળાના શિક્ષક સ્ટાફ અને શિક્ષિકા સ્ટાફ, પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય હિરેનભાઈ પુરોહિતની ગિફ્ટ અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરાયું હતું। ગ્રામજનોએ પ્રસંગે શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા આચાર્ય હિરેનભાઈ પુરોહિતને ઘોડા ઉપર બેસાડીને તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડી અને પટાક ખેલીને અનેરો વિદાય સમારંભ યોજાયો હતો। વિદાય સમયે અંતિમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક અને શિક્ષિકા સ્ટાફની આંખો ભીની થઈ ગઈ હતી। ઘોડા પર બેસાડી વરઘોડો કાઢીને તેમને અનેરી વિદાય અપાઈ હતી।